ગોંડલમાં ગુંડારાજ છે। લોકો ડરના ઓથાર હેઠળ જીવી રહ્યા છે અને લોકો ભયભીત છે અને ચૂંટણીના દિવસે કેવું વાતાવરણ છે તેના આરોપના સાથે આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલે મોટો ધડાકો કર્યો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગોંડલમાં જે પ્રકારનું અત્યારનું રાજકારણ છે, આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલના ગુંડારાજ, ભ્રષ્ટાચાર અને કોઈ પણ પ્રકારનો વિકાસ નથી સહિતના આરોપ ભાજપ પર લાગે છે અને તેનો વળતો જવાબ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા આપવા આવે છે। તે દર્શાવે છે કે ગોંડલનું અત્યારનું રાજકારણ છે તે ગરમ છે અને એક તરફી પણ કોઈ પણ રાજકીય પાર્ટી તે રેસમાં નથી, કેમ કે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં બની શકે કે ત્યાંના લોકો છે તે ભાજપથી જો નારાજ હોય તો તે નવાજૂની કરે અને તે માટે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અલગ અલગ ગામોમાં સભાઓ ગજવી રહ્યા છે, લોકોની માફી પણ માંગી રહ્યા છે, અપીલ પણ તેમના ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે કરી રહ્યા છે અને તેના વચ્ચે ચૂંટણીના દિવસે ગોંડલમાં કેવો માહોલ હોય છે તે મામલે જિગીશા પટેલે સ્થાનિકો સાથે સંવાદ કર્યો છે અને તેનો વિડીયો પણ સામે આવ્યો છે। ચૂંટણીનો માહોલ છે અને ગોંડલની અંદર અત્યારે અમે રાત દિવસ એક કરી અને મહેનત કરી રહ્યા છીએ। ત્યારે જ્યારે કોઈ મિટિંગની અંદર જાઓ ત્યારે અહીંયાના જે સ્થાનિક લોકો છે એની એક પીડા છે અને એ પીડા આજ મારે તમારી સામે વર્ણવવી છે। પીડા એવી છે કે કોઈ ગમે એટલી મહેનત કરી લ્યો પણ એ લોકો બોગસ વોટિંગ જ એટલું બધું કરે છે કે એની વાત જવા દો, તો એનું શું કરવું? એટલે એ બોગસ વોટિંગ કઈ રીતે કરે છે એ આપણે અત્યારે લીલાખાથી આપણી સાથે ભૂપતભાઈ છે એના મોઢે જ આપણે સાંભળીએ। ભૂપતભાઈ, કઈ રીતે બોગસ વોટિંગ થાય છે? કોઈ પણ માણસ આવે એનું થઈ ગયું વોટિંગ, જે નથી આવ્યા એનું બોગસ વોટિંગ આ લોકો કરે। તમે બૂથ ઉપર? હા, આપણે બેઠેલા, પણ આજકાલ બેહવાનું છે। તો એને કોઈ કહેવા વાળું ન હોય, પ્રિસાઇડિંગ ઓફિસર કે કોઈ કઈ બોલવાનું નહીં કોઈને, આ જ વસ્તુ હાલે છે। તમે ક્યારે રજૂઆત કરી હતી પ્રિસાઇડિંગ? આપણે કરેલી। તો શું કહે? તો માણસો આવી જાય એના બૂથ ઉપર, આવ તાક ધમકી ના તે હંધું કરે। તો બૂથ ઉપર જવાની પરમિશન તો ખાલી પોલિંગ એજન્ટ ને જ હોય। એ વાત તમારી કેવી બરોબર છે, પણ 100 મીટરની અંદર જ એટલા માણસો હોય કે એનું કોઈ નક્કી જ ન હોય। કોઈ પણ માણસને અંદર નથી આવવાનું, જે વ્યક્તિને એને ઘૂસી જ જવાનું અંદર। આ જ સિસ્ટમ હાલે। કેટલું મતદાન બોગસ કરતા હશે લોકો? એક એમ બોગસ એવું થતું હોય કે જેટલા આવ્યા એટલાનું તો કાયદેસર થઈ ગયું, નથી આવ્યા એનું કરે। હા, ભલે નથી આવ્યા એવું કેટલું મતદાન કરે એનું કોઈ નક્કી ન હોય ભાઈ। એમ તો અમારા ગામમાં મતદાન ઊંચું જ થાય કે 50-100-150 મતદાન વધીને થતું હોય બોગસ। હા, કે ન આવી શકે એમ હોય। આ તે દેવડાથી આપણી સાથે શરદ કાકા પણ છે, તો શરદ કાકાને પણ એવા ઘણા બધા કિસ્સા સાંભળવા મળ્યા છે, મને ઘણી વાર વાત કરતા હોય। કેવું થાય છે શરદ કાકા? બોગસ ગામના જે આગેવાન હોય છે પંચાયત બોડીના, એને પરવાનો કેમ જાય હોય એવી રીતે સતત અંદર જ ઘૂસે। તો ખરેખર એમને તો પોલિંગ એજન્ટ નો હોય, ચૂંટણી એજન્ટ નો હોય, નો ઉમેદવાર હોય, તો આવા લોકોને ખરેખર એ ત્રિજ્યાથી દૂર રાખવા જોઈએ। આજુબાજુમાં એમના ઘર કોઈ ના હોય તો એની અંદર સતત મતદારની લિસ્ટ આવે, કોણ બાકી છે, કોણ આવી 12 ગામ છે, એવા લોકોના મત એક પછી એક છોકરાઓ જઈ દઈ આવે। લગભગ 200-250 મત તો અમારે દેવડામાંથી દર વર્ષે થાય જ છે બોગસ। હા, બોગસ થાય છે। તો બોગસ ન થાય તો ખરેખર ચૂંટણી એવી હોવી જોઈએ કે લોકશાહી જીવંત રાખવી જોઈએ। બોગસ આજે બોગસ એક મત કોઈને આપી અને કોઈ અન્યાય કરી, એના કરતા ચૂંટાય ન ચૂંટાય પછીની વાત છે, બોગસ શા માટે થવા જોઈએ? એટલે ગામે ગામ મને આ વાતની જાણ થઈ। તમારા ગામમાંથી 2-3 જણાએ મને એવું પણ કીધું કે આ એક સમયે ચૂંટણીના સમયે તાલુકા પંચાયતની ચૂંટણી હતી ત્યારે લાકડીઓ પણ ઉડી હતી। હા, એવું સાંભળવા મળ્યું કે ઉમેદવારનો છોકરો ઉભો હતો અને બહારથી ગાડી આવી અને સીધી લાકડીનો ઘા કર્યો, છોકરો ભાગી ગયો અને ત્યાર પછી 200-250 મત બોગસ પડ્યા, એવું મેં પણ સાંભળ્યું છે।
હાજર નહોતો હું, પણ સાંભળેલું છે અને બધા લગભગ લોકોને મુખે સાંભળવા મળશે જ તમને. એટલે કઈક એવું થયું આના હોય તો પછી અને પહેલાની ચૂંટણીમાં એવું બન્યું હતું. ડિસાઇડિંગ ઓફિસરોને આપણે કઈ આઈડેન્ટિટી ફરજિયાત તો બોગસ અટકે ને આઈડેન્ટિટી નથી માંગતા એટલે માગે તો ખરા જ ને, તો કઈ રીતે ઓલાના આઈડેન્ટિટી કઈ કરાવો? આઈડેન્ટિટી તો આવી જ જાય ઓટોમેટિક, એ ઉઘરાવી જ લેવાની વાત છે ને. એમ નહીં, હાજર નથી, આજે રાજકોટ રહેતો હોય, એનું આધાર કાર્ડ, એનું પાન કાર્ડ, એનું ક્યાંથી કોણ લે? હા, લેતા જ નહીં. હા, પોલિંગ એજન્ટોને પણ ઓફિસર પણ એને કઈ કેતા નથી ને, એમ ટૂંકમાં એનો મતલબ એવો થયો કાં તો એની હારે ભળેલા છે કાં તો દબાઈ છે, દબાયેલા છે. ભરેલા છે, દબાયેલા. બે માંથી એક. કે આટલું સરકારને આપવું, તારે લઈ આવો 5 માંથી 4 માંથી 1. એટલે કાંઈ ન હોય તો રાશન કાર્ડ ઉપરથી નહીં તમે આ કઈક ડોક્યુમેન્ટ લઈને જાવ તો તમને વોટ નાખવા જ. બરાબર, સાંભળો, એક મિનિટ. આ એવું ભાઈ કે સમજાવું તમને કે જેની તમારી પાસે કઈક એવું પ્રૂફ હોય કે તમે આ માણસ છો તો તમને વોટ નાખવા દે, એવું ચૂંટણી કાર્ડ હોય અથવા રાશન કાર્ડ કે કઈ તમે આધાર કાર્ડ, પાન કાર્ડ કે ગમે તમે લઈ જાઓ, તો બોગસ મત નાખવા જયારે આ લોકો ટ્રાય કરે બોગસ મતની, તો એ ક્યાંથી લઈ આવે? ખાલી નામ ઉપર જ દઈ દેવાનું, જરૂર જ નથી પડતી બેન. એનું કઈ પ્રૂફ જ ના જોઈએ. જરૂર જ નથી. એવો મુદ્દો પછી ડિસાઇડિંગ ઉપર કેવા પૂરતું બોલે તો આ તો પછી અધિકારીની ભૂલ છે ને. હા એ તો છે જ ને. એમને એને એમ કહેવામાં જ આવે કે ભાઈ તમે બેસી જાવ, શાંતિ જાવ. દબાવવામાં જ આવે. દબાવવામાં દબાવેલા જ છે, દબાવવામાં ક્યાં આવે? એમની આખી સત્તા હોય શકે ને, કદાચ દબાવવામાં આવે, કદાચ કઈક લાલચ આપી હોય, કઈક તો નકર અધિકારી શું કામ એની ફરજ ન નિભાવે? અને ન નિભાવે તો હવે અધિકારીઓ ઉપર કેસ કરવાનું ચાલુ કરો ને, કાયદાકીય પ્રક્રિયા અધિકારીઓ ઉપર કરવી જોઈએ. હવે તો જે પ્રમાણે તમે કહો છો એવું ગોંડલની અંદર થતું હોય, ખાસ કરીને તમે લીલાખામાં, તો અધિકારીઓ ઉપર પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. ઇલાકાના તમામ ગામમાં, ગોંડલના તમામ ગામમાં મને ખબર છે, મને ઘણા બધા લોકોએ કીધું કે દરેક ગામની અંદર આવા પ્રોબ્લેમ છે. લીલાખાની એકની વાત તમામ ગામમાં થાય છે, એવું નથી. લીલાખા જ થાય, અમારે જે બધાય ગામ થાય. આવે તો ત્યાં તો કોઈ મતદાન કરવા આવતું નથી, છતાં એના મત પડી જાય. તો તમે મતદાન કરો કે તમારો મત પડી ગયો, જવા દો. હા, આવું ચોખ્ખું કહી દે. એટલે આવી પરિસ્થિતિ છે. આ લોકો અહીંયા જીતતા નથી, સતત ને સતત એમ કે છે ને કે લોકો અમને જીતાડે છે. ના, લોકો એને જીતાડતા નથી, એ ધરાર જીતે છે. આ હદની ગુંડાગીરી અહીંયા ચાલે છે, તાનાશાહી જેને કહેવાય. તો પછી ભાઈ ચૂંટણીઓ શું કામ લઈ આવો છો? સ્વઘોષિત જાહેર થઈ જાવ ને કે આ તાલુકાનો સભ્યના, જિલ્લા પંચાયતનો સભ્યના, ધારાસભ્યના, સાંસદ સભ્ય શું કામ લઈ આવો? શું કામ લોકોના પૈસાનું પાણી કરો છો? મારે અધિકારીઓ ને પણ એટલું સમજાવવું છે, એટલું કેવું છે કે આ લોકશાહીની અંદર તમે આમ જનતાનો પગાર લઈ અને તમે નોકરી કરો છો. તમારી ફરજ છે લોકોની રક્ષા કરવી, લોકો માટે કામ કરવું, લોકોનું કામ કરવું. આ નેતાઓ તમને કઈક પગાર નથી આપતા. હા, આપતા હશે, કઈક લાલચ આપતા હશે તો જ આવું કરતા હોય તમે, બાકી આટલી હદે તો ના હોય. ચૂંટણી કમિશનરને પણ મારે કેવું છે, ઇલેક્શન કમિશનરને પણ મારે કેવું છે કે જો ગોંડલના લોકો, ગોંડલની જનતા આટલી બધી પીડા એના મોઢેથી વ્યક્ત કરતા હોય બધા, તો અહીંયા ધ્યાન દેવું જોઈએ અને સ્પેશિયલ ફોર્સ મૂકવી જોઈએ દરેક ચૂંટણીની અંદર, જેથી કરીને જનતાને કહેવાય ને કે આ ગુંડાગર્દીમાંથી છુટકારો મેળવવાનો એક ચાન્સ મળે. આના માટે અમારે જે અધિકારીઓને જ્યાં જ્યાં રજૂઆત કરવાની છે ત્યાં અમે બધે કરશું, અમારી ફરજ અમે પૂરી કરશું. અને સાથે સાથે મારે ગોંડલની જનતાને પણ એક એવું છે કે તમે પણ થોડોક અમારો સહકાર આપો, અમને સહકાર આપો કે તમારા ગામની અંદર જયારે બોગસ થતું હોય તો ગામના લોકો સંગઠિત થાવ ને, ગામના લોકો સંગઠિત થઈને આવા ગુંડા તત્વોને બહાર કાઢો કે ભાઈ અમારા ગામમાં બોગસ નહીં. જો એના પછી પણ એ લોકો વધારે પડતી દાદાગીરી કરે તો મને ખાલી એક પુરાવા સાથેના વિડીયો મને મોકલી દો, પછી અમે લડી લઈશું. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.